પાલીતાણા વાળા રસ્તા ઉપર, જ્યાં બહુ જ ડુંગર આવે. ડુંગરના ઢાર ને ચડાવ ને ઉતારે બહુ આવે. હા, ઢાર આવ્યો હે. જબર કપસી વાગે હે, કપસી વાગે. वातावरण जोरदार सुंदर है. सना करम था फाइनली આપણે પગુડા આવી ગયા. બસ અભી હાલ જ ઉતરે અહીં. અને આપણે મંડપ બાજુ જાશું દર્શન કરવા. वही बाजार है पगुड़ानी. આપણે દર્શન કરીને બેઠા હતા મોગલમાં, પણ અહીંની જે વ્યક્તિઓ છે અમુકી જે વિડીયો રેકોર્ડિંગની નાચ પાડે ચોખ્ખી, પણ તો બી આપણે કરીએ. એટલે એ કે શેર ના કરશું કોઈ વસ્તુ, ખબર નહીં શા માટે ના પાડે, પણ તો એક બે ક્લિપો નાખીશ જ હું. તો તમે જોઈ શકો છો કે જે ઓલા ફોટા દેખાય ને બધા પોતાની માનતાવાળા છે. જેને કોઈને બાળક નહીં હોતું એ લોકો બાધા રાખે ને એમને ઘરે ખોળો પરાય એટલે અહીંયા ફોટો લગાવે છે. અહીંયા ઘણા બધા ફોટા, પણ એ રેકોર્ડિંગ નથી કરવા દેતા મને, એટલા માટે અહીંથી રેકોર્ડિંગ કરવું. ભોલું ઉદાસ છે. ચમ ઉદાસ છે? ચમ ઉદાસ છે? રેકોર્ડિંગ નહીં કર? હે થાકી જાય? काहे થાકી गई हो? इतना चले भी नहीं हो तुम. આ ડુંગર ચડવાનો અને અહીંયા દર્શન કરવા જવાનું. આ મોગલમાનું બીજું મંદિર છે, અહીંયા દર્શન કરવા જવાનું. મારા સાસુની થાકી જાય જો, હજુ એટલે પહોંચ્યા હે અને આટલે ચડ્યા હે. 200 મીટરનું અંતર હે તો થાકી જાય. બોલો, આટલે જવાનું. હું રાજવીરના મામા રાજવીરની મામી, રાજવીરની મમ્મી, ચારે એક સાથે ચડીએ. પગુડા આવું લાગે ડુંગર ઉપરથી, સુંદર મજાનું. જય માંગલ. મસ્ત જગ્યા હે પગોડા, બહુ મજા આવે. શું કેવું બોલો? મને તો બહુ મજા આવી ગઈ. અમારા લગ્ન પછી અમે પહેલી વાર, લગભગ 8 વર્ષ થયા અમારા લગ્ન પછી અમે પહેલી વાર ફરવા આવ્યા બે સાથે. બાકી હું એકલો કદાચ જ્યો હશું, બાકી રાજવીની મમ્મી અંગત પહેલી વાર. હું પણ એકલી જઈ હશું. અમારા રાજવીના લીધે અમે આવી કે જેમ કે દાદીની ભાષા હતી, ફોટો મૂકવાનો હતો ને એના કારણે અમે બધા આવી ગયા. જો પેલા ભાવ બનાયા મીન્સ કે અહીંયા જેટલા તમે પથરાની પેલી કરો ને એટલા માળનું ઘર બને એવું હોય. પથરા ચડાવે પથરા ઉપર. આ ભાઈ તો ઘણા માળ બનાવી નાખ્યા. આપણે ચડી ગયા હે અડધા ઉપર. રાજવીન ને એના દાદાની નાનાની ચડે. તો માફ કરજો, ઉપર મોગલમાનું મંદિર નહીં પણ ખોડિયાર માતાનું મંદિર હતું. મોગલમાં અને ખોડિયાર માતા બે બહેન હતા. તો ખોડિયાર માતાનું મંદિર અહીં ઉપર છે ડુંગર ઉપર, અને મોગલમાનું નીચે. તો ખોડિયાર માતાના દર્શન કરીને હવે નીચે જઈએ, પછી હવે જશું ઊંચા કોટડા.
અમારા ફોનની બેટરી પણ ડેડ છે હવે, તો બહુ રેકોર્ડિંગ પણ નહીં થાય હવે. જોઈએ શું થાય, ચાર્જિંગનું સેટિંગ થાય તો કરશું રેકોર્ડિંગ, નકર પછી એન્ડ. થેન્ક યુ. તો આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. નવા વ્લોગ સાથે મળશું, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જે કોઈ પણ નવા છે વ્લોગની અંદર, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.